માખી નહીં ધોઈ ના જાય તો વેસ્ટ ઉપરથી બેસી સીધી શ્રીખંડ ઉપર બેસે અને શ્રીખંડ ઉપર બેસે ને પછી બધું અંદર શ્રીખંડ ઉપર ચોપડે, બધું મસાલો ચોપડે અને મસાલો ચોપડે ને પછી એવો શ્રીખંડ આપણે ખાઈએ એટલે આપણે જાડા થવાને બદલે આપણને ઝાડા થઈ જાય. તો આપણે સારું ખાઈએ તો જાડા થઈએ, પણ પછી ગંદુ ખાઈએ ને તો ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય. અને મચ્છર ક્યારે આવે? મચ્છર રાતે આવે. માખી ક્યારે આવે? માખી દિવસે આવે. આ દિવસની રાણી અને રાતનો રાજા, આ બે આપણને હેરાન કરવા લગ્ન કર્યા છે. તને છૂટાછેડા અપાવો હોય, ડિવોર્સ અપાવો હોય, શું કરવું જોઈએ? તો ભાઈ માખી ના આવે એવું કરવું જોઈએ. તો માખી ક્યારે ના આવે? માખી ક્યારેક આવે? કેવી હોય માખી? તો માખી આવી હોય, જો 2 સૂંઢવાળી હોય, 6 પગવાળી હોય. અને પછી ક્યારે આવે? રેલવે આવે ને તો સિગ્નલ થાય, એમ ગંદકીનું સિગ્નલ થાય એટલે માખી આવી જાય. જો આ ભાઈએ ખાધા ડાકોરના ગોટા ને ભર્યા લોટા, જાડા થઈ ગયા, અને એ પછી માખી ઉડતી આવી અને એ આ જાડા ઉપર બેસી જાય. તો માખી ક્યારે આવે? આપણે જ્યાં ત્યાં ખુલ્લામાં સંડાસ બેસીએ, જ્યાં ત્યાં છાળવા સિંધુ કરીએ, જ્યાં ત્યાં ગંદકી કરીએ, તો માખી આવે. તો માખી ના આવે માટે શું કરવાનું? માખી ના આવે એ માટે આપણે આવું કરવું પડે ભાઈ. હો, જો માખી ના આવે એ માટે સંડાસ બનાવવું પડે. ખુલ્લામાં બેસવાનું નહીં. ખુલ્લામાં બેસો તો ટટ્ટી પર મીઠી, ઉપર માટી નાખી દો તો માખી ના આવે. આ સંડાસનો ઉપયોગ કરો, કચરો કચરા પેટીમાં નાખો, જ્યાં ત્યાં ના નાખો, અને ખાવાનું ઢાંકેલું રાખો તો માખી ના આવે. હવે મચ્છર ક્યારે આવે? જો મચ્છર આવે જ્યાં ત્યાં આપણે ગંદકી કરીએ, જ્યાં ત્યાં પાણી ભેગું થાય, જ્યાં ત્યાં કાદો કીચડ થાય, નાહીએ પાણી ભેગું થાય, સ્ટેન્ડ પંપ, વોટર પંપ, પછી સ્ટેન્ડ પોસ્ટ, એનું પાણી ત્યાં ભેગું થાય ને મચ્છર થાય. અને મચ્છર રાત્રે સૂતા હોઈએ ને એટલે આવે, ધીરે રહીને આવે, આવો મોટો આવી સૂંઢવાળો, અને પછી અહીંયા બેસે ગાલ ઉપર. આપણે ભલે ને બધું ઓઢીને સૂતા હોઈએ, હાથ ઉપર બેસે, ગાલ ઉપર બેસે, ને પછી ડંખ મારે. એને તો લોહી બહુ ભાવે. જો આ ભાઈ બંદા મસ્ત ઊંઘે છે, સરસ ડ્રીમ આવે છે. તો મચ્છર ભાઈ આયા, એના ખભે બેઠા, ડંખ માર્યો, અને પછી બીજા દાડે ભાઈ શેઠ બીમાર થઈ ગયા. તો મચ્છર ના આવે માટે શું કરવું? તો ડિસ્પોઝલ ઓફ વેસ્ટ વોટર. તો કેવી રીતે કરવો? તો સોસ કાઢો કરી શકો, કે પછી કિચન ગાર્ડન કરી શકો. જ્યાં ત્યાં પાણી ભરાયું હોય એને ભરી શકો. પછી શું કરવાનું? બધું ભૂલી જવાનું, હે ને? બધું ભૂલી જઈએ તો ફાયદો થાય? ના થાય. તો બધું યાદ રાખવું પડે ને. તો આવી રીતે ભૂલી નહીં જવાનું, બ્લેન્ક પેપર નહીં કરી દેવાનું. જે આપણે શીખ્યા એને આપણા જીવન સાથે જોડવાનું, અને આપણા જીવન સાથે જોડીએ ને આપણી ડેઇલી વે ઓફ લાઈફ સાથે જોડીએ તો આપણે બદલાઈએ, આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ બદલાય, આપણું ઘર બદલાય, તો સમાજ બદલાય.